શ્રીરામના જયઘોષ સાથે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોનું અયોધ્યા તરફ પ્રસ્થાન. તારીખ 21 થી 28 સુધી ભંડારા ભોજન પ્રસાદનું આયોજન કરાયું. સમગ્ર દેશમાં રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તહેવારનો માહોલ જામ્યો છે. ત્યારે શરૂઆતથી અયોધ્યા મંદિરને સંલગ્નિત જે કાર્યક્રમોનું સંચાલન થતું, ત્યારથી ભુજ સ્વામિનારાયણ મંદિરે તમામ કાર્યો અને કાર્યક્રમોમાં સેવાકીય રીતે સહભાગી રહ્યું છે. ખુદ મંદિરના મહંત સ્વામી ધર્મનંદન દાસજીએ ભુજ મંદિરના તાબા હેઠળ તમામ દેશ અને વિદેશ મંદિરોમાં તારીખ 22ના રોજ ધામધૂમથી ધર્મભક્તિ અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે દીપોત્સવ મહોત્સવની જેમ ઉજવવા લેખિત સ્નેહ સંદેશો પાઠવ્યો છે. તીર્થક્ષેત્ર અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાના અવસર પર સમગ્ર સનાતની સમાજ આનંદિત છે, કારણ કે સનાતન ધર્મ માટે આ મૂર્તિ પ્રતિષ્ઠા ખૂબ જ મોટો અવસર છે. અયોધ્યા નગરીમાં ભગવાન શ્રી રામનું નવું મંદિર બન્યું છે. દેશ વિદેશના લોકોને રામ જન્મભૂમિ પર ભગવાનના દર્શન કરવાનો અવસર મળ્યો છે. આ કાર્ય માટે આપણા હજારો ભક્તોએ સેંકડો વર્ષો સુધી ધૂન, ભજન, પ્રાર્થના, સાધના કરી છે, તો કેટલાક શૂરવીર ભક્તોએ પોતાના જીવન સમર્પિત કરી દીધા છે. અયોધ્યામાં મંદિર બને તે માટે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રી નરનારાયણ ભગવાનની પ્રેરણા, પૂજ્ય મહંત પુરાણી ધર્મનંદન દાસજી સ્વામીની આજ્ઞાથી સમય પ્રમાણે વડીલ, યુવાન, વિદ્વાન સંતોએ આપ સૌના સાથ અને સહકારથી સમય પ્રમાણે બહુ જ મોટું યોગદાન આપેલ છે. યથા જનજાગૃતિ, ઈંટ પૂજન, જલ માટી કુંભર્પણ, ધનરાશિ સંગ્રહણ, રામાયણ યાત્રા, પાઠ પારાયણ, અક્ષત કળશ પૂજન અને વિતરણ આદિ અનેક કાર્યો કર્યા છે. આ વખતે તીર્થક્ષેત્ર અયોધ્યામાં શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાના મંગલ અવસર પર ભુજ મંદિર શ્રી નરનારાયણ ભગવાનની પ્રેરણા, પૂજ્ય મહંત પુરાણી ધર્મનંદન દાસજી સ્વામીની આજ્ઞા, ઉપમહંત પુરાણી ભગવતજીવન દાસજી તથા કોઠારી પાર્ષદ જાદવજી ભગત અને સદગુરુ પુરાણી બાલકૃષ્ણ દાસજી સ્વામી વગેરે વડીલ સંતોના માર્ગદર્શીય સંકલ્પ, સાધના અને આજ્ઞાને અનુસરી અયોધ્યા મધ્યે શ્રી રામ જન્મભૂમિ મંદિરથી હનુમાન ગઢી જતા માર્ગ મધ્યે દંતધાવન કુંડ આવે છે. તેના કિનારે ઉપર દંતધાવન કુંડ, આચાર્ય મંદિર અને ગુજરાતી ભવન આવેલ છે. ત્યાં ભંડારા માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. દરરોજ 10,000 જેટલા રામ ભક્તો ભોજન પ્રસાદ લઈ શકે તેવું આયોજન કરાયેલું છે. ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર સંચાલિત આ સ્વામિનારાયણ ભંડારો તારીખ 21થી શરૂ થઈ તારીખ 28 સુધી ચાલશે. આ સમય દરમિયાન 1 લાખ રામ ભક્તો પ્રસાદ લે તેવું આયોજન અને ધારણા છે. યુવાન સંતોના નેતૃત્વમાં 7 સંતો અને 45 જેટલા હરિભક્તો અયોધ્યા જઈ રહ્યા છે. આ ભંડારો ભોજનાલયની સેવા માટે સંપૂર્ણ રાસરચીલું. ભુજથી લઈને જતા સંતોમાં શાસ્ત્રી માવજી ભક્ત, શાસ્ત્રી લક્ષ્મણ પ્રકાશ દાસજી, પુરાણી સ્વામી જ્ઞાન સ્વરૂપ દાસજી, સ્વામી સુવ્રત મુનિ દાસજી, સ્વામી નારાયણ દાસજી, સ્વામી મુક્તિ મુનિ દાસજી, કોઠારી પાર્ષદ દિનેશ ભગત વગેરે સંતો પ્રસ્થાન કરી રહ્યા છે. આ પ્રસંગે ભુજ મંદિર મહંત શ્રી ધર્મનંદન દાસજી સંતોને આશીર્વચન સાથે આશીર્વાદ પાઠવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ઉપમહંત શ્રી ભગવતજીવન દાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, સંત કોઠારી શ્રી દેવપ્રકાશ દાસજી, ભંડારી કોઠારી દિવ્ય સ્વરૂપ દાસજી, મંદિરના વહીવટી કોઠારી મુરશીભાઈ શિયાણી, ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા, મંદિર સલાહકાર કમિટીના રામજીભાઈ વેકરિયા તથા સેવાભાવી સ્વયંસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા.